ओम अंबे अंबिकेम्बालिके नमानेति कश्चना ससतस्वकाशुभद्रिकां कां पीलवासिनीं नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ગાયત્રી દેવી કોણ છે અને કોણ છે ખરા અર્થમાં વેદ માતા દેવ માતા ગાયત્રી? શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે ગાયંતમ ત્રાયતે ઇતિ ગાયત્રી, જે ગાય છે એનું તારણ કરે છે તે જ ગાયત્રી છે। અને ખરા અર્થમાં ગાયત્રી દેવીની આરાધના કેવી રીતે થઈ શકે? શાસ્ત્રોમાં એમની ઉત્પત્તિની ઘણી બધી કથાઓ મળે છે। એક કથા સર્વવિદિત છે કે જ્યારે બ્રહ્માજીએ યજ્ઞનું આરાધન કર્યું અને યજ્ઞના આરાધનમાં સપત્નિક આરાધન કરવું જરૂરી હતું, એ સમયે દેવી સરસ્વતી ત્યાં પહોંચી ના શક્યા, સાવિત્રી ત્યાં પહોંચી ના શક્યા। તે સમયે જ્યારે ગાયત્રી દેવીની ઉત્પત્તિ થઈ અને એમના સાથે લગ્ન ગ્રંથિ સાથે જોડાઈ અને યજ્ઞ પૂર્ણ કર્યો અને એના થકી જે ઉત્પત્તિ થઈ એ 4 વેદ છે, જેને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તરીકે આપણે ઓળખીએ છીએ। પણ ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ગાયત્રી મંત્ર જે છે એની રચના વિશ્વામિત્ર ઋષિએ કરી છે। 4 વેદમાં આ એકમાત્ર મંત્ર છે કે જે બીજા અન્ય મંત્રો પણ એમાં આવે જ છે, પણ આ એકમાત્ર મંત્ર એવો છે કે જે 4 વેદમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે। પણ આ મંત્ર એટલો પ્રભાવી છે, એટલો પ્રબળ છે કે એને ગમે તે વ્યક્તિના માધ્યમથી, ગમે તે વ્યક્તિ દ્વારા બોલી લેવામાં આવે તો એ ગુપ્તતા એની ભિન્ન થાય છે, ભગ્ન થાય છે અને એટલા માટે થઈને એની શક્તિ ક્યાંક ને ક્યાંક બદલાઈ જાય છે। પુરાવા રૂપે જો વિચાર કરીએ તો ગાયત્રી મંત્ર જે છે એ ગાયત્રી મંત્ર ચતુર્વર્ણી ગાયત્રી છે, એ ચતુર્વર્ગની જે ગાયત્રી છે 4 વર્ણની અલગ અલગ છે। પણ જે ગાયત્રી મંત્રને આપણે સમજીએ છીએ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, તો જ્યારે ગાયત્રી મંત્ર તમારે બોલવો છે તો એ બોલવા પહેલા કે ગાવો છે તો ગાવા માટેની કદાચ છૂટછાટ આપણે લઈ શકીએ છીએ, પણ એને આરાધનામાં જ્યારે તમે મૂકો છો, અર્ચનામાં જ્યારે તમે મૂકો છો કે એક ઉપાસનામાં તમે જ્યારે મૂકો છો, ત્યારે એના અંદરના નિયમો જાણવા એ નિતાંત આવશ્યક છે। કેમ કે કોઈ એક બાળકના હાથમાં ચપ્પુ આવી જાય અથવા ધારદાર હથિયાર આવી જાય તો કાં તો એ પોતાની જાતને વગાડી દેશે અથવા એ બીજા કોઈને વગાડી દેશે। અને એટલા માટે કોઈ પણ સુયોગ્ય ગુરુના સાનિધ્યમાં બેસીને જ ગાયત્રી મંત્ર જપ કરતા શીખવું પડે છે, દીક્ષા લેવી પડે છે અને દીક્ષિત થયા પછી જ તમે ગાયત્રી મંત્રના અધિકારી બની શકો છો। કેમ કે આ ગુપ્ત વિદ્યા છે। બ્રહ્માસ્ત્ર પણ આ જ વિદ્યાથી ઉત્પન્ન થાય છે। કહેવાનો અર્થ અહીંયા એ છે કે જે ગાયત્રી છે એ ગાયત્રીના જપ માટે કેટલાક નિયમો જરૂરી છે અને એટલા માટે કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં એ શક્તિ ના જતી રહે, એટલા માટે એને ક્યાંક ને ક્યાંક વચનોથી કે શ્રાપથી બાંધવામાં આવ્યા છે અને નિયમોથી બાંધવામાં આવ્યા છે। જ્યાં સુધી તમને 24 મુદ્રાઓનું જ્ઞાન છે નહીં, सम्मुखम संपुटम चैव विततम विस्तृतम तथा द्विमुखम त्रिमुखम चतुर्मुखम पंचमुखम, એ 24 જે મુદ્રાઓ છે એ મુદ્રાઓનું જ્યાં સુધી જ્ઞાન છે નહીં ત્યાં સુધી ગાયત્રી નિષ્ફલાત ભવેત, ત્યાં સુધી ગાયત્રીનો જપ કેવલ તમને શક્તિ આપી શકે છે, સમૃદ્ધિ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે, શાંતિ આપી શકે છે, પણ જે તમારી ઈચ્છા છે કે તમે કયા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થઈને ગાયત્રી જપ કરી રહ્યા છો તે પાર પાડી શકતા નથી અને એ નિતાંત આવશ્યક છે। કેમ? વ્યવહારિક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો આપણે આપણા ધનને, આપણી કિંમતી વસ્તુને કંઈ બજાર વચ્ચે રાખીને ફરતા નથી, એને સુયોગ્ય જગ્યાએ, લોકરમાં કે અન્ય કોઈ જગ્યાએ એને સાચવીને મૂકીએ છીએ। કેમ કે એ વસ્તુ કિંમતી છે। એમ જ તમામ મંત્રોમાં વેદ માતા ગાયત્રીના રૂપમાં જ્યારે આ મંત્ર છે એ મંત્ર પણ એટલો જ અમૂલ્ય અને અલભ્ય છે, એટલા માટે થઈને એ પણ કિંમતી છે। તો આ અર્થ શું સમજાવે છે? ખરા અર્થમાં જો ગાયત્રી મંત્રને વિચાર કરીએ તો ગાયત્રી ચાલીસામાં સ્પષ્ટ રૂપે છે અક્ષર 24 પરમ પુનીતા। આ 24 અક્ષર અને એનાથી આગળ એમ કહે છે ઇનમે બસે શાસ્ત્ર સુતિ ગીતા, કે સૌથી પહેલો ઓમકાર જે સાક્ષાત પ્રણવ છે, બ્રહ્માંડનું પ્રતીક છે। અ, ઉ અને મ આ બુનિયાદી સ્વરોની દ્યોતકતા છે, એટલા માટે એ ઓમકાર। એના ઉપર જે અર્ધચંદ્રબિંદી જોવા મળે છે એ નિરાકાર બ્રહ્મનું રૂપ જોવા મળે છે। અને ત્યારબાદ ભૂર ભુવઃ સ્વઃ, એ 3 વ્યાહૃતિ છે। એમાં ભૂર ભુવઃ સ્વ જે ભૂ છે એ આ પૃથ્વીલોકનું પ્રતિપાદિત કરે છે। ત્યારબાદ ભુવરલોક, એ ભુવરલોક શું છે કે ભુવલોક શું છે? એ ભુવલોક છે એ એનાથી સીધો કનેક્ટેડ છે। જેમ આપણા ઘરમાં આગ લાગે તો પાડોશીને સૌથી વધારે અસર થવાની છે, એ જ પ્રમાણે
જ્યારે તમે ગાયત્રી મંત્ર જપ કરી રહ્યા છો તો આ 3 લોકમાં એના સ્પંદનો પહોંચે છે. એમાં ભૂરલોક, ભુવલોક અને સ્વલોક. તો જ્યારે તમે ગાયત્રી મંત્ર જપ કરી રહ્યા છો અને આ 3 વ્યાહૃતિ સાથે તમે કનેક્ટેડ થઈ રહ્યા છો ત્યારે આ 3 લોકોમાં એની ઉર્જા આંદોલિત થવા લાગે છે અને જ્યારે તમે આ મંત્ર જપ કરો છો ત્યારે કેટલીક સેકન્ડોના 100મા ભાગમાં એ ઉર્જા પ્રવાહિત થઈ અને પાછી બમણી થઈને આપણને મળે છે. અને એટલા માટે આ નિતાંત આવશ્યક છે કે ગાયત્રી મંત્રની દીક્ષા લેવી જરૂરી થઈ જાય છે. એટલે જ્યારે ગાયત્રી મંત્ર જપ કરો છો ત્યારે એક એક વર્ણ જે છે એ એક એક ઇકાઈ બની અને એક એક વસ્તુને શરીરનાથી માંડીને મન સાથે અને મનથી માંડીને બ્રહ્માંડ સાથે જોડે છે. અને એટલા માટે ગાયત્રી મંત્ર સૌથી શ્રેષ્ઠ મંત્ર સાબિત થાય છે. પણ એની કેટલીક મર્યાદાઓને સમજ્યા પછી, શીખ્યા પછી કરવામાં આવે તો જ એ ઉપાંશુ જપથી પણ ઉપર જઈ શકે છે. દરેક દેવની ગાયત્રી અલગ અલગ છે. જેમ કે ગણેશ ગાયત્રી, એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શિવ ગાયત્રી, લક્ષ્મી ગાયત્રી, સૂર્ય ગાયત્રી, અન્ય દેવોની ગાયત્રી. તો આ બધાની ગાયત્રી છે. એટલા માટે થઈને કહેવાનો અર્થ એ છે કે ગાયત્રી દેવીની જ્યારે તમે આરાધના કરો છો, ઉપાસના કરો છો તો એના પાછળના કેટલાક નિયમો જાણવા જોઈએ. જાણ્યા પછી સુયોગ્ય ગુરુ પાસેથી એની દીક્ષા પ્રાપ્ત કરવી જોઈએ અને ત્યારબાદ દેવીની આરાધના કરશો તો અવશ્ય તમને લાભ થશે. નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.